નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો ઓવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। સલમાન ખાનની હાઈકોર્ટમાં જામીન અરજી ઉપર સુનાવણી થઈ અને કેસનું અંતિમ સુનાવણી ન આવે ત્યાં સુધી જામીન આપી દેવામાં આવ્યા। સલમાન ખાનના અનેક પ્રશંસકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ। હજારો લોકો તેને દુઆઓ આપવા માટે આજે કોર્ટ કેમ્પસમાં અને તેના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા। મીડિયા પણ સલમાન ખાનને એક હીરોની જેમ સતત આજે બતાવતું રહ્યું। આ બધાની વચ્ચે આપણે સલમાન ખાનને સજા થઈ યોગ્ય છે કે કેમ, એને જામીન પર છોડવામાં આવ્યો જે ઝડપથી, એ ખરેખર યોગ્ય છે કે કેમ, આની કોઈ ચર્ચા નથી કરવી, કેમ કે બહુ ચર્ચાઓ નેશનલ મીડિયામાં થઈ અને આ સબ્જેક્ટ એવું પણ નથી કે એની ચર્ચામાં કંઈ મંથનથી કંઈક એક સમાજને એક મેસેજ પણ જાય। મહત્વની વાત એ છે આ આખી ઘટના બિહાઇન્ડ ધ કર્ટન એક મોટી સ્ટોરી છે। સલમાન ખાને સજા થઈ એ માટે જેને અહમ ભૂમિકા ભજવી એ રવિન્દ્ર પાટીલ ક્યાંક આમાં ખોવાઈ ગયો છે, ક્યાંક ભૂલાઈ ગયો છે। સલમાન ખાન ડ્રાઇવિંગ કરી રહ્યો હતો ત્યારે રવિન્દ્ર પાટીલ તેનો બોડીગાર્ડ હતો, એક કોન્સ્ટેબલ હતો અને છેલ્લે એની હાલત જે થઈ કે એને કીધું જુબાનીમાં કે મેં કહ્યું કે ગાડી ધીમી ચલાવો। સલમાન ખાન દારૂ પીધેલી હાલતમાં તો મારી વાત સાંભળવા તૈયાર નહોતો અને અકસ્માત સર્જાયો એ કોઈ ટેકનિકલ કારણસર નહીં, પરંતુ એને બેફામ ગાડી ચલાવતો તો માટે થયો હતો। એ પછી એની જે મનોસ્થિતિ સર્જાઈ, લગભગ 4 વર્ષ સુધી એ માણસ લાપતા એને રહેવું પડ્યું। એ ભાગી ગયો। તેની જુબાની વખતે એને એટલી ખરાબ રીતે એની ક્રોસ એક્ઝામિનેશન થઈ કે એને કોર્ટમાં આવવાનું બંધ કર્યું। એ ડિપ્રેશનમાં આવી ગયો। કોર્ટે વોરંટ કાઢ્યું, એને ધરપકડ કરાઈ, એની પોલીસની નોકરી જતી રહી। 4 વર્ષ સુધી કોઈ અતોપતો નહીં હોવાના કારણે એની ફરિયાદ થઈ। એના ભાઈએ ફરિયાદ નોંધાવી પોલીસમાં। એ ફરિયાદ જેને નોંધી, જેને એફઆઈઆર ફળી, એ કોન્સ્ટેબલ પણ સસ્પેન્ડ થયો। કેટલાના ભોગ લેવાયા છે આ કેસની અંદર, એની ચર્ચા ભાગ્યે જ કોઈ મીડિયા કરે છે। સલમાન ખાનની સાથે રાત્રે ગાડીમાં કમાલ ખાન હતો અને કમાલ ખાનનો કોઈ અત્તોપત્તો નથી, એનું કોઈ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું નથી। કમાલ ખાનના નામની ચર્ચાઓ ખૂબ થઈ કોર્ટની અંદર, રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની પણ વાત થઈ, પણ કમાલ ખાન કોણ છે? એક પોપ સિંગર અને સલમાન ખાનના પિક્ચરમાં એને ગીત ગાયું હતું। અમે અત્યારે બતાવીશું રવિન્દ્ર પાટીલ કેવો હતો અને કેવી સ્થિતિમાં મુકાઈ ગયો, એના થોડાક વિઝન અમે આપણે પહેલા બતાવીશું અને ઝીરો ઓવર કાર્યક્રમની ચર્ચાનો પ્રારંભ પછી કરીશું। આપણી સાથે ઉપસ્થિત છે એડવોકેટ શમશાદભાઈ અને સાથે છે એડવોકેટ, મહિલા એડવોકેટ સોનલ જોશી પટેલ। સોનલજી અને શમશાદજી, આ બંનેનું સ્વાગત છે ઝીરો ઓવર કાર્યક્રમમાં। સૌથી પહેલા રવિન્દ્ર પાટીલ, જે કોન્સ્ટેબલ જેને જુબાની આપી, જેના કારણે સલમાન ખાનને સજા થઈ, એની અંતિમ ક્ષણોની તસવીરો પણ અમને આપને બતાવીશું। આ છે રવિન્દ્ર પાટીલ, ગમે તેવા દબાણને વશ થયા વિના એને જુબાની આપી। પહેલાનો અને પછીનો ફોટો જોઈએ છે। એને ટીબી થઈ ગયો, છેલ્લે એની પાસે દવાના પૈસા નહોતા, એને ભીખ પણ માગવી પડી રસ્તા ઉપર પોતાનું પેટ ભરવા માટે, અને છેલ્લે આ રવિન્દ્ર પાટીલ મોતના બીછાને કાયમ માટે સૂઈ ગયો, ક્યારે ઊભો ન થઈ શક્યો। ઘટના પાછળની ઘટના અમે આ આપને બતાવવા જઈ રહ્યા છીએ। અમે આપને એ બતાવીશું કે આ સલમાન ખાનની સાથે જે હતો કમાલ ખાન, એ કમાલ ખાનનો પણ એક વિડીયો બતાવીશું કે કમાલ ખાન કોણ છે। આ છે કમાલ ખાન, એને જે ગીત ગાયું તે બતાવીએ આપને।
આ છે કમાલ ખાન, જે બ્રિટનમાં જન્મ્યો છે, બ્રિટિશ નાગરિક છે, પરંતુ સલમાન ખાન વ્યવસ્થાપન કરવામાં આવ્યું હોય એવી શંકા કોઈને જાય છે. સૌથી પહેલા સોનલજીને સવાલ પૂછીશ કે સજા થઈ, જે ગરીબ પરિવારનો એક મોભી હતો એ કચડાઈને મૃત્યુ પામ્યો, એક બીજી વ્યક્તિ છે એના 2 પગ કપાયા, વળતર એમને કોર્ટે આપવું જોઈએ, કોર્ટ ચૂકવવા માટે એ ઓર્ડર કરી શકી હોત, જે થયો નથી. એમએસીટી શું છે એની એને ખબર નથી ગરીબ પરિવારને. સજા થઈ એ ન્યાય કહેવાય કે કેમ? નંબર 1. અને બીજું, ઘટના પાછળની ઘટના અદાલતો ભાગ્યે ધ્યાન ઉપર લે છે. જે રીતે રવિન્દ્ર પટેલની હાલત થઈ, કયા શબ્દોમાં એક વકીલ તરીકે, એક મહિલા તરીકે, એક માનવ તરીકે આપ કઈ રીતે મૂળવો છો? જે સજા થઈ છે, હું એને બરોબર સજા થઈ છે, 5 વર્ષની સજા એને કરવામાં આવી છે અને એ યોગ્ય પણ છે. કારણ કે જ્યારે પણ કોર્ટ કોઈ પણ ચુકાદો આપતી હોય છે ત્યારે એના પુરાવાને થઈ અથવા તો જે પ્રોસિજર હોય એને પાસ કરીને જ એને એ કોઈ નિર્ણય પર પહોંચતા હોય છે. પરંતુ બહુ લાંબો સમયગાળો છે, કારણ કે જે 13 વર્ષ બાદ જે ન્યાય મળ્યો અને 13 વર્ષ પછી રવિન્દ્ર પાટીલના પરિવારને તો ન્યાય ક્યાંથી મળ્યો? નથી મળ્યો. એની જે હાલત થઈ અને જે મેં ચિત્રો અત્યારે અમે લોકોએ સ્ક્રીન ઉપર બતાવ્યા, હું પોતે વિવર થઈ ગઈ છું અને મને લાગે છે કે આ એક પાસું ક્યાંક રહી ગયું છે અને એ વ્યક્તિને ન્યાય નથી મળ્યો. અને બીજી વાત કહીએ છે કે એમએસસીટી એમને દાખલ કરી કે નહીં. અગર સલમાન ખાન જો બીજા માટે એમ કહેવામાં આવે છે કે એ દાની છે, એ સોશિયલ શું કહેવાય, સોશિયલ વર્ક કરે છે, એની પોતાની હ્યુમન બીંગ હ્યુમન કરીને એક પોતાની કંપની પણ ચલાવે છે જેમાંથી બાળકોને, તો એમને આ પરિવાર વિશે કેમ ખ્યાલ ના આવ્યો? અત્યારે પરિવાર એમ કેમ કે છે કે અમને આર્થિક સહાય જોઈએ? સોનલજી, દાઉદ કાલ ઉઠીને કોઈને આર્થિક મદદ કરતો હોય એવું કોઈ કિસ્સો લઈને આવે તો એના તમામ ગુના માફ? જી બિલકુલ નહીં, હું એગ્રી જ નથી આ વસ્તુને. એ વસ્તુમાં જે આજે બપોરે પણ મેં જોયું છે કે જે રાજ બબ્બર એવું આપ્યું, નિવેદન આપ્યું કે આ તો એક હાદસો હતો અને એ હવે તો બદલાઈ ગયો વ્યક્તિ છે. કેમ કોઈને મારી નાખ્યા પછી સોરી કહી દેવું ને બદલાઈ દેવું, એમાંથી ગુનાનું ક્યારે પણ એ જે મહત્વ હોય છે એ ઘટી નથી જતું. અને એ અગર આ ગુનો એમને આચર્યો છે તો એને સજા મળવી જ જોઈએ. અને કોઈ ફેસિલિટી કે કોઈ પ્રિવિલેજ ક્યારે પણ કોઈ સેલિબ્રિટી અથવા તો ક્યારે પણ કોઈ પોલિટિશિયનને મળવી ના જોઈએ. હું એવું માનીશ કે એક એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ કે જે અત્યારે એમને એવું કીધું કે જે ચુકાદો આવ્યો અને 2 જ કલાકની અંદર એ પહોંચી ગયા અને એમને જે એક રાત વાસો પણ ના કરવો પડ્યો અને બીજી દોડાદોડ મચાઈ દીધી છે છૂટવા માટે. અગર તમે કરો છો તો તમે કેમ એના પરિવારને તમે સહાય નથી કરી? અને એમને કોઈએ નોલેજ નથી આપ્યું એમએસસીટી દાખલ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? બીજો આ મિત્ર હતો રવિન્દ્ર, અગર એ એક્સપાયર થઈ ગયો, એની પાસે પૈસા નતા ખાવાના, એને કીધું, એને જુબાની સલમાન ખાનની વિરુદ્ધ જુબાની આપી, પરિણામે એની આ માનસિક હાલત એને એટલે બધું ટોર્ચરિંગ કરવામાં આવ્યું અને એના વિરુદ્ધ જેને પણ આ કર્યું એની ઉપરથી એક્સ્ટ્રા એક ગુનો દાખલ કરવો જોઈએ, એની ઉપર પગલા લેવા જોઈએ. એ 4 વર્ષ ગુમ રહ્યો, એની ફરિયાદ એના ભાઈએ જે પોલીસ સ્ટેશનમાં આપી, એ પોલીસ અધિકારી, એ પોલીસ કર્મચારી જેને એફઆઈઆર બનાવી એને પણ સસ્પેન્ડ કરી. હું તો અત્યારે જ કહીશ કે જે એફઆઈઆર હતી એફઆઈઆર નું શું થયું. અને બીજું કે અત્યારે હું બીજા એડવોકેટ મિત્રોને પણ કહીશ કે આ એક આપણે બિંગ માણસ છીએ આપણે, અને આપણી ફરજ આવે છે કે દરેક સમાજમાં ન્યાય દરેક વ્યક્તિને મેળવવાનો હકદાર છે. અને બીજી વાત એમ કહીએ કે જે રવિન્દ્રને ન્યાય મેળવવા માટે આપણે બધા આગળ આવવું પડશે અને એના કેસનું શું થયું એ જાણવું જોઈએ અને એને ન્યાય મળે એ ખૂબ જ મહત્વનું છે. જો કોઈ વ્યક્તિ આવો દેખાતો તો સડનલી એને જબાની આપી, એની પાછળના કારણો કયા હતા? બીજું કે કમાલ ખાન આટલો મોટો સિંગર છે, અગર એ ગાયબ છે અથવા રેડ કોર્ટ, અગર બ્રિટિશ નાગરિક છે તો બ્રિટિશ નાગરિક હોવાથી એનું પોતાની એક ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ કામ કરતો હોય છે. ત્યાં રેડ કોર્ટના નોટિસ જાહેર કરે કે એનું એડ્રેસ ના મળે, અને એ વખતે ઇન્કવાયરી જે ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ હતો એને કેમ નથી લીધું? એને એ વખતે સ્ટેટમેન્ટ લેવું જોઈએ. અગર એ ગુનાના જગ્યાએ કોઈ પણ વિદેશી નાગરિક હાજર હોય તો એનું સ્ટેટમેન્ટ લેવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. મીડિયા તરીકે સૌથી પહેલા મારી જાતને પણ હું કઠેડામાં રાખીને હું વાત કરી રહ્યો છું. સમસાજી, અમે મીડિયાના લોકોએ અમે સતત ચલાવ્યું કે સલમાનને સજા થઈ અને એની માતાની તબિયત કથળી. સલમાનને સજા થતાં જ એની બંને બહેનોની આંખોમાં આંસુ આવી ગયા. અમે ચલાવ્યું કે એટલે અમે તમામ મીડિયાના લોકોએ કે સલમાનને સજા સાંભળ્યા બાદ સલમાનની આંખોમાં પણ આંસુ આવી ગયા. સલમાનના અનેક પ્રશંસકો ચોધાર આંસુએ રડી પડ્યા. આજે હાઈકોર્ટમાં જામીન અરજી ઉપરની સુનાવણી હતી ત્યારે પણ એક પ્રશંસકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. સલમાનને સજા થઈ એ બાબતમાં એના પરિવારજનો શું કહે છે એ જાણવા માટે અમારા મીડિયાના પ્રતિનિધિઓ બૂમ લઈને અને કેમેરા લઈને સલમાન ખાનના સગાઓની પાછળ દોડતા હતા, હડિયું કાઢતા હતા. અમે લોકોએ સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન
કેવી રીતે કોર્ટ કેમ્પસમાં આવ્યો, કેવી રીતે કોર્ટ કેમ્પસથી બહાર જતો રહ્યો, આ બધું અમે સતત ચલાવ્યું. આવું જ અદાલતોમાં કાયદાની પ્રક્રિયામાં છે. ક્યાંક સંવેદનાઓ મરી ગઈ છે. ઘટના પાછળની ઘટના ન તો કાયદો જુએ છે, કાયદો માત્ર લખાયેલો જે કલમો હોય, જે ચાર્જ ફ્રેમ થયો હોય એનાથી બહાર અવલોકન કરવાની સંવેદના ન તો આજની અદાલતોમાં છે, ન કાયદામાં છે. કેમ કે રવિન્દ્ર પાટીલની જે અમે સ્થિતિ બતાવી આપને, એમાં ઉપર એટલું બધું ટોર્ચરિંગ થયું, જુબાની આપી સલમાનની વિરુદ્ધ, જેના કારણે સજા થઈ, એને ભાગી જવું પડ્યું. 4 વર્ષે કોર્ટે પકડી અને એને જેલમાં પૂરી દીધો. આર્થર રોડની જેલમાં, જ્યાં સલમાન ખાનને જવાનું હતું, ત્યાં એને પૂરી દેવામાં આવ્યો. જેલમાંથી છૂટ્યો, નોકરી જતી રહી હતી, એનો ગુમ થઈ ગયો. તેની ફરિયાદ આપનાર જેને FIR ફાડી એ કોન્સ્ટેબલ પણ સસ્પેન્ડ થયો. છેલ્લે એ ગાંડો થઈ ગયો રવિન્દ્ર પાટીલ. એને ભીખ માગીને એને ભીખ માગતો જોવા મળ્યો. છેલ્લે TB થઈ ગયો, સરકારી હોસ્પિટલમાં એડમિટ થયો, દવાના પૈસા નહીં હોવાના કારણે જીવ ગુમાવ્યો. ઘટના પાછળની આ ઘટના આજનો કાયદો જોતો નથી. સાચે જ કહે છે કાયદો આંધળો છે. વાત સાથે સંમત છો આપ? ના, કાયદો આંધળો છે એ કેવું વધારે પડતું છે. કેમ કે હા, એ ચોક્કસ છે કે કાયદામાં જ્યુડિશરીમાં જે લોકો બેઠા છે એ લોકો સેન્સિબલ થઈને જે વસ્તુને જોવી જોઈએ એ સેન્સિબલ થઈને એ વસ્તુને કદાચ નથી જોતા. અને એ આપણું દુર્ભાગ્ય છે કે જ્યુડિશરીને એવું કહેવામાં આવ્યું છે કે તમારી સામે રેકોર્ડ ઉપર જે એવિડન્સ મોજૂદ છે એ એવિડન્સ અને કાગળ ઉપર તમારે કાર્યવાહી કરવાની હોય. પરંતુ જ્યુડિશરીને કેટલાક પાવર પણ ડિસ્ક્રિપ્શન પાવર પણ આપવામાં આવ્યા છે, એ એનું ઇસ્તેમાલ નથી કરતા. એ દુઃખદ છે કે જે રીતે આપણે સલમાન ખાનનું આખું કેસ જોઈએ છે અને એમાં જે ઘટનાઓ થઈ રહી છે એ એમને જજીસને એ પાવર છે, એસ્પેશિયલી સેશન જજીસને લોઅર કોર્ટના જજીસ કરતા મોર પાવર છે. જો આવી કોઈ ઘટના કોઈ વિટનેસની સાથે, કોઈ વિક્ટિમની સાથે બનતી હોય તો એની નોંધ લેવી એ જજ માટે જરૂરી છે અને એ ન્યાયતંત્ર માટે જરૂરી છે, જે રવિન્દ્રના કેસમાં ક્યાંક ને ક્યાંક નથી થયું. અને જો જે કેસ જે જજી પાસે ટ્રાયલ ચાલી અને એના પછી જો કોઈ વિટનેસની સાથે આ થયું હોય તો ચોક્કસ પ્રોસિક્યુશને કોર્ટનું ધ્યાન દોરવું જોઈતું હતું. આમાં જે ફેલ્યોર છે એ મહારાષ્ટ્ર સરકારનું, મહારાષ્ટ્ર પોલીસનો ફેલ્યોર છે કે જેમણે પોતાના વિટનેસીસની કેર ના લીધી, દરકાર ના લીધી અને જ્યુડિશરી સુધી આ વાતોને મૂકી નથી. નહીં તો ચોક્કસ આની કેર લઈ શકાય હોત. કેમ કે આપણે જ્યાં ગુજરાતમાં બેઠા છીએ અહીંયા 2004માં થયેલા એન્કાઉન્ટરો 2011માં ખુલ્યા છે. કેમ કે લોકોએ જવાબદારી ઉપાડીને કોર્ટો સુધી એ વાતોને પહોંચાડી છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર અને મહારાષ્ટ્ર પોલીસની જે બેદરકારી છે, કેમ કે હું તમારા અગાઉના એક ટોક શોમાં કહી ગયો છું કે રવિન્દ્ર પાટીલનું જે સ્ટેટમેન્ટ હતું 164માં રેકોર્ડ કરવો જોઈતો હતો, જ્યારે આટલો મોટો ઇમ્પોર્ટન્ટ વિટનેસ છે. પરંતુ પોલીસે જાણી જોઈને 164 સ્ટેટમેન્ટ રેકોર્ડ ના કર્યું. એના પછી જે એને હેરેસમેન્ટ કરવામાં આવ્યું છે, તો પોલીસ તરીકે વિટનેસને જે પ્રોટેક્શન, કેમ કે સુપ્રીમ કોર્ટના ઘણા બધા જજમેન્ટ છે કે જે વિટનેસ હોય એને એક રાજા તરીકે ટ્રીટ કરવું જોઈએ, એને માન સન્માન આપવું જોઈએ, કેમ કે કાયદાને મદદ કરી રહ્યો છે. RR પાટીલ, જેને સલમાન ખાનના અકસ્માતના કેસમાં સજા થઈ સલમાન ખાનને, એના માટે મહત્વની જુબાની આપી હતી, મહત્વનો સાક્ષી હતો, એ આજે એનો પરિવાર ચોધાર આંસુએ રડે છે. ક્યાંય રખડી પડ્યો છે. રવિન્દ્ર પાટીલનું મોત થયું અને મોત માટે કોણ જવાબદાર? આ ચર્ચા આગળ ચાલુ રાખીશું 0 ઓવર કાર્યક્રમમાં. એક નાનકડા વિરામ બાદ ફરી મળીએ છીએ.